હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા જ છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર, જય સોનલમાં. તો ખબર થઈ ગયું છે અને વાગી ગયા છે અત્યારે 6:30 અને નોકરી ઉપર જવાનું છે આપણે. ને હીરાવા બે ગયા છે તો તમે પણ હાલો હીરાવામાં છે સાદ દૂધ અને રોટલી. ભાઈ ગામડાની આ જ મજા છે હો, કારણ કે અટાણમાં સાદું ખાઈને જઈને આખો દી ભૂખ ન લાગે. જો કે બપોર સુધી પછી નાસ્તો કરી કે ન કરી, બાકી અટાણમાં જો આ રીતનો નાસ્તો હોય છે, નાસ્તો કરી લઈને આખો દી ભૂખ ન લાગે. તો હાલો તમે પણ નાસ્તો કરવા બેસી જાઓ. તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી આપણે જવાનું છે નોકરીએ. તો તાવથી વ્લોગમાં બની રહેજો. તો મિત્રો આવી ગયા છે રોડે અને જોઈ લે અત્યારમાં ઝાકળ તો જુઓ. અત્યારના પોરમાં ઝાકળ બહુ છે ને એવી હમણાંથી જ ભાઈ ટાઈટ પડે છે ને, વાત તો જાઓ જેમ જોઈ લો નીકળી ઝાકળ બધી ઝાકળ. અમારે અહીંયા ઝાકળ કે તમારે શું કંઈક એને ખબર, કોમેન્ટ કરી દેજો. જોઈ લો નીકળી ઝાકળ છે ભાઈ. ને જો હવે આપણે આવી ગયા છીએ અહીંયા અને હજી બસ તો નથી આવી. બસને આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ટોપી બોપીને બધું પહેરેલું છે ભાઈ, કારણ કે આમાં ટાઈટનું માંદા પડી તરીકે હવા કાનમાં ગઈ ને તો ડાયરેક્ટ શરદીને ઉધરે ને એવું થઈ જાય. એટલા માટે બહુ રાખવું પડે ને. અત્યારમાં બહુ ઠંડી પણ બહુ છે. નીકળી ઝાકળ છે જોઈ લો. તો બસ હવે ઘડી કાંઈ બેસી બસની વાટે, તાગડી બસ આવી જાય ને પછી જઈએ આપણે ફટાફટ પીપાઓ. જો અમારે પીપા હોય અહીંથી નજીક જ દેખાય. હવે અત્યારે ઝાકળ છે એટલે નહીં દેખાય, નકર સામું જ દેખાય છે. તો સારું બ્લોગની અંદર બન્યા રહ્યો અને પીપાઓ જઈએ અને આગળ બસ આવે ત્યાં સુધી વાટ જોઈ. બાકી અહીંયા બેસી આપણે, પછી આગળ બસ આવે એટલે ફટાફટ જઈ પીપાઓ. મિત્રો લોસો થઈ ગયો. એમાં એવું થયું કે ટાઈમ 7 વાગ્યાનો છે અને હું અહીંયા 7 વાગ્યા આવ્યો. તો મેં કીધું હવે પહેલાં મેસેજ આવ્યું તો એમાં 8 વાગ્યાનું હતું. હવે પાછો 7 વાગ્યાનો મેસેજ મોકલ્યો હતો, એ મેં જોયો નહોતો. મેં કીધું મોડું થઈ ગયું, બસ કેમ ન આવી? તો એ 7 વાગ્યે જ વહી ગઈ. તો હાલો આપણે 2 વ્હીલ લઈને જઈએ ને સારું છે વહેલા છતાં ખબર પડી ગઈ આપણને. નકર 8 વાગ્યા લગી આને અહીંયા બેઠા રહે. 7:30 થયા છે. તો હાલો ફટાફટ જઈએ. અત્યારે 4 અને કારુના પોગી ગયા હતા. અત્યારે અમારે નાજભાઈ ફોનમાં જોવે છે ને જો અહીંયા બધા અમારે છે ભાઈબંધો મિત્રો બધા ને અહીં બેઠા 7 વાગે લીધું રોકાવાનું છે. તો આપણે જવાનું છે ઘરે 7 વાગે. તાલુકી બ્લોગમાં બન્યા રહેજો અને જેટલું બ્લોગિંગ છે એટલું હું તમને બતાવીશ. તાવજી બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો જો હવે છૂટા થઈ ગયા છે અને 7 વાગી ગયા છે અને જો ભાઈ મિત્રો આ તમે ક્યાં ભાગો યાર? મિત્રો બધા જઈએ અમારે નાજભાઈ. હું છે નાજભાઈ ક્યાંક તો કયો અમારા વ્લોગમાં. ભાઈ શરમાઈ છે, કઈ બોલ છે નહીં. સારું હાલો હવે ઘરે જઈએ અને પછી તમને વાત કરીએ હું છે. મિત્રો પહોંચી ગયો છું ઘરે અને જો અત્યારે તો પપ્પા જો અહીંયા છે ને ત્યાં ખારી સિંગ ભરે છે ભાઈ, કારણ કે રાતે એને ડ્રાઇવિંગમાં જાય કે રાતે ખાવા થાય એટલા માટે અટાણે ભરીને એ લેતા જાય. પછી રાતે શું છે ખાવા થાય એવું ખાતા રહે એટલે નીંદર આવે ને એ રીતનું હોય છે. કારણ કે રાત પડે આખી રાત તો નોકરી કરતા હોય એને ખબર હોય આખી રાત માઇન્ડ રાત એટલા માટે અમે 4 ખારી સિંગ લાવી. એવડે ખારી સિંગ લઈને ઓલી ભાઈ 5-5ની લાવી એની કરતાં આયા ક્યારે પેકેટ લઈ લેવું સારું. પેકેટ લઈ લેવું એવું છે. થેલી બેલીમાં બધી નાખી જ ને પછી લઈ જાય ને પપ્પા ધીમે ધીમે ખાય. નહીં બાને મજા આવે અને ગાડી આવી
જો પપ્પા ક્યાંક કાંઈ છે આપણે આવું મોઢું હલાવવું પડે. હે માવા ખાવા કાંઈ ખાતા નથી. માવા ખાવાથી કપડો જ થાય, બીમારી આવે. ને ખારી સિંગ ખાઈએ તો મોઢું હલે, પેટમાં પડે થોડુંક, અને આપણને પણ સારું રહે ને કોઈ વ્યસન ન રહે એવું હોય. મજા આવે રાખે, મજા આવ્યા રાખે. ચા પાણી પી, ગાડી હાલે રાખે, ચા પાણી પીજા રાખે, અને ખારી સિંગ ખાજે રાખે. તા તો રાત વહી જાય પછી એવું છે. ને જો અત્યારે તો આવી ગયા છે ઘરે, અને આખો દી યાર વ્લોગ એ રીતના નથી ઉતારતો કારણ કે અહીંયા મારે શૂટિંગની મનાઈ છે. જોકે ફોટોની પણ મનાઈ છે, એટલે શૂટિંગ એ કંઈ કરી શકી નહીં. અહીંયા આખો દી કામ હોય છે, એટલે એક બે કટકા લીધા છે શૂટિંગના આ રીતના, તો પણ એ રીતના લેવાય છે. પછી તો બાકી આખો દી કામ હોય છે, અને સાહેબ હોય, મેનેજર હોય, એ બધા હોય, એટલે આપણે ફોટોગ્રાફીની બધા મનાઈ હોય, એટલે પછી તો આપણે કાંઈ વિડીયો ઉતારી શકીએ નહીં. જોકે બાકીનો તો આમનો વિડીયો ઉતારતા જ રહીએ, તો એ રીતનું છે. તો અત્યારે શા થાય છે, આમ માં શા કરે છે ને ચા થાય છે ને હાલો ચા પીવા. તમે બધા રોટલા બોટલા ને બધું થઈ ગયું છે, હવે આગળ એ ખાવા બેસી જાય એ રીતનું છે. તો સારું, હાલો બનાવી દો વ્લોગમાં. તો મિત્રો થઈ ગયું છે જમવાનું, અને જો જમવા બે ગયા છે. તમે જમવા હાલો. જમવામાં જો સવારની જેમ તો નથી, આમ સવારની જેમ છે દૂધ, સાદૂધ, અને સવારે રોટલી હતી, અત્યારે રોટલો ખાઈને સૂઈ જવાનું, એટલે મસ્તીની નીંદર આવી જાય. તો હાલો તમને બધે ખાવા ને જમી લઈએ. તો હાલો જમી. તો મિત્રો હવે અત્યારે જઈ રહ્યા છીએ આપણે સમર્પણ હોટલે. મોટભાઈ આવી ગયા છે ને ગાડી લઈને આપણે જવાનું છે ભાઈને લેવા. જોઈ લો આપણી ગાડી, રાજેશ ગઢવી ઓફિશિયલ વ્લોગનું નામ ચેનલનું કેટલી ફેરું બદલાવું કરતો, પણ બદલાવ્યું નહીં જ ને. આમાં લખી નાખ્યું છે, મેં કીધું પછી બધું કામકાજ આટીયા ચડી જાય ને હવે પાછું નામ એમાંય થાય છે કે નહીં સારું છે. ચાલો ફટાફટ આપણે જઈ મોટભાઈને લઈ આવી ગઈ ફટાફટ. આવી ગયા છીએ આપણે ઘરે, અને ભાઈ અત્યારે તો ટોપી બોપી પહેરીને ગયો તો, કારણ કે અત્યારે યાર ભાઈ કોઈ ટાઈટ છે જવા ગયો. તમારા ગામમાં કેવી ટાઈટ છે જરા કોમેન્ટ કરી નાખજો, તો ખબર પડે. એવું છે ને હવે ઘરે આવી ગયા છે ને હવે આગળ એડિટિંગ કરવાનું છે. અત્યારે વાગી ગયા છે અત્યારે 9, અને હવે આપણે વિડીયોનો એન્ડ કરીશું, કારણ કે એડિટિંગ બધું કરવાનું છે. અને પાછું સવારે 7 વાગે વહેલું અહીંયા નોકરીએ પહોંચવાનું છે, ને અહીંથી 6:15 અહીંથી નીકળી જવાનું છે, એટલે વહેલો જાગી, એટલે પછી પાછું વહેલું જગાય નહીં. તો એડિટિંગ કરીને પછી વિડીયો જે અપલોડ કરીને એ બધું ઘણું થઈ જાય, એટલા માટે હવે મેં કીધું વિડીયોનો એન્ડ કરી નાખીએ. આપણે ડેલી માટે વ્લોગ આવતા રહેશે. ને જૂના વ્લોગિંગ મેકવાનું સ્ટાર્ટ કર્યું હતું, એનું કારણ એ હતું કે એક ટોપિક નહોતો મળતો. મેં કીધું પછી હાલો આપણે આગળ જો કે સબસ્ક્રાઈબ ને આવું બધું વધવા મળ્યું છે, વ્યૂ આવતા હતા, એમાં પણ ઘણું ઓલું થઈ ગયું. તો મેં કીધું હાલો આપણે ડેલીનું જે છે એ જ બતાવીએ. જો કે જૂનુંમાં તો એવું હતું કે જૂના વિડીયોની અંદર બહુ અતિશય શું છે, મને વ્લોગિંગ નહોતું આવડતું, એટલે હું થોથરાતો ને એવું બધું બોલતો હતો. અને મેં કીધું આમાં જે પબ્લિક આવી છે એ બધા વ્યાજ કંટાળીને. તો બસ એવું છે, હવે આપણે અત્યારે વિડીયોનો કરી નાખી એન્ડ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ. ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રને વિડીયો ગઈ શેર કરી દો અને સપોર્ટ કરતા રહો મિત્રો. જય ભાઈ.